નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે લીધી અમેરિકી સંરક્ષણ મંત્રી જેમ્સ મેટિસની મુલાકાત. બંને દેશોએ બેઠકમાં આતંકવાદ વિરુદ્ધ એકજૂટ થઈ પારસ્પરિક સંબંધોની મજબૂતાઈ પર લીધો સહિયારો નિર્ણય. ગિલગિટ બાલ્ટિસ્તાન ભારતના જમ્મુ કાશ્મીરનો જ બંધારણીય પ્રદેશ. બ્રિટિશ પાર્લામેન્ટમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને રજૂ કર્યો પ્રસ્તાવ. પાકિસ્તાન સરકારના દાવાને બ્રિટનની સંસદે ગણાવ્યો ગેરબંધારણીય. મોબાઈલ નંબર મેળવવા માટે પણ હવે આધાર કાર્ડ અનિવાર્ય. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે જોડવાની કાર્યવાહી ફેબ્રુઆરી 2018 સુધીમાં સંપન્ન કરવા ટેલિકોમ કંપનીઓને અપાઈ નોટિસ. અમદાવાદ વિરમગામ બ્રોડગેજ લાઇન પર 60 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રિજનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કર્યું ખાતમુહૂર્ત. નવીન ટેકનોલોજીથી આકાર પામનાર થલતેજ શીલજ રાંચરડા રોડ પરના ઓવરબ્રિજથી ટ્રાફિકની સમસ્યાનો આવશે ઉકેલ. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં આઈટીસીના ઉપયોગથી રોજેરોજના વ્યવહાર સુગમ બનાવવા આજે એસોચેમ દ્વારા ઇન્ટેલિજન્સ સિસ્ટમ વિષય પર યોજાયો ઇન્ટરનેશનલ સેમિનાર. ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 18 લોકોને એવોર્ડ અપાયા. ગુજરાતમાં નર્સિંગ રજિસ્ટ્રેશન અને ટ્રેકિંગ સિસ્ટમ ઓનલાઈન પોર્ટલની શરૂઆત. તાલીમ પામેલા અને પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને ઓનલાઈન રજિસ્ટ્રેશનની મળશે સુવિધા. તમામ નર્સોને અપાશે સ્માર્ટ કાર્ડ. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના માધ્યમથી કરશે મન કી બાત. આકાશવાણીના સર્વાધિક લોકપ્રિય કાર્યક્રમમાં શ્રી મોદી દેશની પ્રગતિથી જોડાયેલી વાતોથી જનતાને કરશે માહિતગાર. સમાચાર વિસ્તારપૂર્વક. દિલ્હી નગર નિગમની આવી રહેલી ચૂંટણીના ઉપલક્ષમાં રામલીલા મેદાનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં પંચ પરમેશ્વર બૂથ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં દિલ્હીના 13,372 પોલિંગ બૂથ સાથે સંકળાયેલા કાર્યકરોએ ભાગ લઈ લીધો. પ્રત્યેક બૂથના 5 કાર્યકરો સંમેલનમાં હાજરી આપી રહ્યા છે. સંમેલન સાથે જ ભાજપના અધ્યક્ષ અમિત શાહે દિલ્હી નગર નિગમ ચૂંટણી પ્રચારનો શંખનાદ ફૂંક્યો હતો. બૂથ કાર્યકર્તાઓ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સીધો સંવાદ કરીને સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ દિલ્હીને ન્યાય અપાવવા ઈચ્છે છે. આ પ્રસંગે તેમણે ભાજપના કાર્યકર્તાઓને દિલ્હી સરકારના ગોટાળા વિરુદ્ધ અભિયાન ચલાવવા પણ ટકોર કરી હતી. अल्प समय में दिल्ली में कोई भी सरकार ने जितना भ्रष्टाचार नहीं किया इतना भ्रष्टाचार आप पार्टी की सरकार ने किया है मित्र. भारतीय जनता पार्टी का कार्यकर्ता दिल्ली सरकार के घोटालों को दिल्ली के जन जन तक पहुंचाने का काम करे मित्र. नरेंद्र भाई मोदी आने के बाद हर एक शहर में विकास तेजी पकड़ लिया, मगर एक शहर ऐसा है दिल्ली में वो तेजी नहीं दिख रही. कारण क्या है? दिल्ली का सरकार, आपका सरकार नरेंद्र भाई मोदी के साथ मिलकर काम करने के लिए तैयार नहीं है. ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકી સંરક્ષણ મંત્રી જેમ્સ મેટિસની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં બંને દેશોએ આતંકવાદ વિરુદ્ધ એકજૂટ થવા તત્પરતા દર્શાવી હતી. અમેરિકી સંરક્ષણ સચિવ જેમ્સ મેટિસે દક્ષિણ એશિયામાં સ્થિરતા વધારનારા ભારતના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ બેઠકમાં બંને દેશોએ દરિયાઈ સુરક્ષા અને આતંકવાદ સહિત આ ક્ષેત્રે ભારત અને અમેરિકાના સંબંધોની મજબૂતાઈ પર ભાર મૂક્યો હતો. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આજે પર્યાવરણ સંરક્ષણ વિષયક વૈશ્વિક સંમેલન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, મુખ્ય ન્યાયાધીશ જે.એસ. ખેહર અને નાણામંત્રી અરુણ જેટલીની ખાસ ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ સંમેલનમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે કોઈ પણ પ્રકારનો અંતરવિરોધ ન હોવો જોઈએ. તો નાણામંત્રી અરુણ જેટલીએ પણ આ પ્રસંગે પર્યાવરણના જતન પર ભાર મૂક્યો હતો. There is no inherent contradiction between environmental protection and developmental requirement. If we can check our last
for appropriation beyond our requirement. This is the basic issues which shall have to address. ભારતીય નૌસેના દ્વારા વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય પરથી જમીન પરથી હવામાં પ્રહાર કરતી બરાક મિસાઇલ પ્રણાલીનું પહેલું સફળ પરીક્ષણ કર્યું છે. અરબી સમુદ્રમાં 21 થી 30 માર્ચ દરમિયાન આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં મિસાઇલથી ઓછી ઊંચાઈએ પરંતુ ખૂબ જ ઝડપથી ઉડતા લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કરાયું હતું. આ સાથે જ ભારતીય નૌસેનાની વિમાનવાહકની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. બ્રિટનની સંસદ દ્વારા ગિલગિત બાલ્ટિસ્તાનને પોતાના 5મા પ્રાંત તરીકે ઘોષિત કરવાના પાકિસ્તાન સરકારના નિર્ણયને વખોડવામાં આવ્યો હતો. આ અંગે બ્રિટનની સંસદમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને 23 માર્ચના રોજ રજૂ કરેલ પ્રસ્તાવમાં ગિલગિત બાલ્ટિસ્તાનને જમ્મુ કાશ્મીરનો વૈધ અને સંવિધાનિક હિસ્સો દર્શાવવામાં આવ્યો હતો, જેના પર પાકિસ્તાન દ્વારા 1947થી ગેરકાયદેસર રીતે કબજો કરી દેવાયો છે. આ વિસ્તારના લોકોને મૂળભૂત સુવિધાઓ સહિત અભિવ્યક્તિની આઝાદી ન અપાતી હોવાનો ઉલ્લેખ પણ પ્રસ્તાવમાં કરાયો છે. મહત્વનું છે કે પાકિસ્તાનની સરકાર દ્વારા બલુચિસ્તાન, ખૈબર પુખ્તનખ્વા, પંજાબ અને સિંધ પાકિસ્તાનના 4 પ્રાંત સહિત ગિલગિત બાલ્ટિસ્તાનને 5મા પ્રાંત તરીકે જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. જમ્મુના ઉધમપુર જિલ્લામાં દેશની સૌથી લાંબી ટનલ તૈયાર થઈ ચૂકી છે. 9 કિલોમીટર લાંબી આ ટનલનું નામ ચિનાઈની નાશરી છે, જેને 2 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સમર્પિત કરશે. જમ્મુને શ્રીનગર સાથે જોડતી આ ટનલથી 2.5 કલાકનો રસ્તો હવે 20 મિનિટનો થઈ જશે. ટનલમાંથી દરરોજ 15,000 ગાડીઓ પસાર થઈ શકે છે, જેથી રોજ લગભગ 27 લાખ પેટ્રોલની બચતની સાથે પ્રદૂષણમાં ઘટાડો થશે. આ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ટનલ બનાવવામાં 4 વર્ષનો સમય લાગ્યો છે અને જેને સુરક્ષાથી લઈને તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકાર વિકાસની બાબતોમાં વિકાસ અને વિશ્વાસ મુખ્ય આધાર રહ્યું છે. કેન્દ્ર સરકાર માટે જમ્મુ કાશ્મીરની પ્રગતિ તેમના એજન્ડામાં પ્રથમ સ્થાને છે. देखिए, ये टनल बनाने के लिए 4 साल लगे हैं. वैसे भी रिकॉर्ड है कि ये कम समय में हुई है, क्योंकि टोटल टनल 9.5 किलोमीटर की है. और इसकी सबसे बड़ी विशेषता ये है कि वर्ल्ड स्टैंडर्ड में जो सिक्योरिटी के नॉर्म्स हैं, आज सब स्टैंडर्ड्स लेकर इसमें टनल में बनाया गया है. यहाँ सभी एटोमाइजेशन है, जैसे अंदर में ऑक्सीजन है, बाहर की फ्रेश हवा जा सकती है. गाड़ी फेल हुई तो उठाकर उसको अलग रखा जा सकता है. उसके लिए एस्केप टनल बना हुआ है, जो स्पेशल इसके लिए बना हुआ है. इसके साथ टेलीकम्युनिकेशन सिस्टम अंदर में है, अलार्म लगते हैं, एवरीथिंग इज देयर. और ये टनल ऐसी है कि जो श्रीनगर से जम्मू तक का डिस्टेंस जो है उसमें 2 घंटा कम करने वाली है. जो 2 घंटा चलता था वो केवल 7 मिनट में हम निकल जाएंगे. कि पिछले 20 साल में जितना काम नहीं हुआ है कश्मीर में यूपीए की सरकार के कार्यकाल में, उससे ज्यादा काम हमारी सरकार ने 3 साल में कश्मीर में किया है. हमारे भारत सरकार के सभी डिपार्टमेंट में जब जब कश्मीर पर संकट आया तब तब हम वहां की जनता के साथ, आवाम के साथ खड़े रहे. हम जात, पंथ, धर्म, भाषा के आधार पर डिस्क्रिमिनेट करने वाली राजनीति नहीं करना चाहते. हम राष्ट्रीय प्रवाह में सभी लोगों को साथ लेकर चलना चाहते हैं, चाहे हिंदू हो, चाहे मुसलमान हो, चाहे कोई भी जात के हो. और जात, पंथ, धर्म, भाषा इसका विचार न करते हुए सबको साथ लेकर सबका साथ सबका विकास, यही हमारा फॉर्मूला है. મોબાઈલ નંબર માટે પણ હવે આધાર કાર્ડ અનિવાર્ય બન્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ દ્વારા ટેલિકોમ કંપનીઓને પોતાના સબસ્ક્રાઇબર્સના મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે જોડવાની કાર્યવાહી 6 ફેબ્રુઆરી 2018 સુધી સંપન્ન કરી લેવાની નોટિસ પાઠવવામાં આવી છે. મહત્વનું છે કે હવે ટેલિકોમ કંપનીઓ પોતાના પોસ્ટપેડ અને પ્રીપેડ કાર્ડ ધારકોનું વેરિફિકેશન ફરીથી કરશે. આ વેરિફિકેશન આધાર કાર્ડ આધારિત KYC પ્રોસેસર દ્વારા કરવામાં આવશે. જો કે સિમ કાર્ડનું વેરિફિકેશન SMS થી કરવામાં આવશે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. દાંતને જો તમે અવગણશો તો ગણાશે મોટી ભૂલ. સારા દાંતનો ના કોઈ પર્યાય સમજી લો આ વાતનું મૂળ. दांत निधाए जो कोई बीमारी पड़े बिचा अंगों पर भारी.
સ્વસ્થ દાંત અને સ્વસ્થ શરીર માટે અવશ્ય લો પૌષ્ટિક આહાર. સ્પષ્ટ બોલવા અને ચાવવા વળી સારા દેખાવા માટે પણ રાખો સ્વસ્થ દાંત, રાખો સ્વસ્થ શરીર. નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ NHM અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા જનહિતમાં જારી. કોઈક બગીચામાંથી ગુંજતા ખડખડાટ હાસ્યને સાંભળીને કોણ કહી શકે કે જીવન હસવાનું ભૂલી ગયું છે? બેટને પૂરી તાકાતથી પકડેલા બંને હાથોને જોઈને કોને લાગશે કે એમાં હવે જીવ નથી રહ્યો? ક્યારેક મંદિર, ક્યારેક મસ્જિદ, ક્યારેક ચર્ચ, ક્યારેક ગુરુદ્વારા, ક્યારેક માર્કેટ, ક્યારેક શાળા, તો પછી ક્યારેક મોલની તરફ વધતા પગલા પોતે જ કહે છે કે અમે હજી હાર્યા નથી. વૃદ્ધત્વ ક્યારેય લાચાર નથી હોતું. આપણે પોતે જ પોતાનો ખ્યાલ રાખીએ ત્યારે જ જીવન આપણું ધ્યાન રાખશે. આ છે શ્રીમતી લલિતાબેન. એઓ જમવા પહેલા સાબુ વડે હાથ ધોવાનું કદે નથી ભૂલતા, કારણ કે એ જાણે છે એઓ તો જ રહેશે હંમેશા તંદુરસ્ત. આ છે શ્રી મનોજ. એ રોજ નહાય છે, સ્વચ્છ કપડાં પહેરે છે. આ છે શ્રી ચંદ્રકાંત. એ હાથ ગંદા થતા એને સાબુ વડે ધોવાનું કદી નથી ભૂલતા. તો શું તમે પણ જમવા પહેલા પોતાના હાથ સાબુથી ધુઓ છો? જો નહીં તો આજથી જ આ સારી આદતની શરૂઆત કરો અને પોતાની સાફ સફાઈનું પૂરતું ધ્યાન રાખો અને સારા સ્વાસ્થ્ય તરફ ડગલા માંડો. જ્યારે વૃદ્ધો રાખશે વ્યક્તિગત સાફ સફાઈનું ધ્યાન, જીવશે સ્વસ્થ જીવન, એનું રાખો સદા સહુ ભાન. બ્રેક પછી આપનું ફરી સ્વાગત છે. સમાચારમાં મહારાષ્ટ્રમાં 5 દિવસથી ચાલી રહેલી નિવાસી તબીબોની હડતાલનો અંત આવ્યો છે. તબીબો મોડી રાત્રે કામ પર પાછા ફર્યા હતા. હડતાલિયા તબીબોનું સમર્થન કરી રહેલા ભારતીય ચિકિત્સા સંઘે પણ હડતાલ સમેટી લીધી છે. આ પહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે તબીબોને કામ પર પાછા ફરવા અંગે કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે સુરક્ષા સહિતના મુદ્દે તબીબોએ કરેલી તમામ માંગણીઓનો સ્વીકાર થઈ ચૂક્યો છે. જો તેઓ ફરજ પર હાજર નહીં થાય તો કડક પગલાં લેવામાં આવશે. સુરક્ષા સહિતની તમામ માંગણીનો સ્વીકાર થયો હોવાથી તબીબો પણ મોડી રાતથી ફરજ પર પાછા ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે દર્દીના સગા દ્વારા એક તબીબને માર મારવાના વિરોધમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે મન કી બાતના 30મા સંસ્કરણ થકી તેમના મનના વિચારો રજૂ કરશે. આ કાર્યક્રમને આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક થકી પ્રસારિત કરાશે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે રેડિયાના માધ્યમથી દેશની પ્રગતિથી જોડાયેલા વાતો અને દેશની પ્રગતિમાં સરાહનીય કામગીરીમાં જોડાયેલા લોકોના ઉત્સાહ વધારનાર આ કાર્યક્રમને લોકોએ આવકાર્યો છે. ત્યારે આવતીકાલે ફરી એકવાર પ્રધાનમંત્રી લોકો સાથે આકાશવાણી રેડિયોથી જોડાઈને પોતાના મનની વાત કરશે. એસોચેમ તથા GR ફાઉન્ડેશન દ્વારા આજે અમદાવાદ ખાતે ICT ઇન્ટેલિજન્ટ સિસ્ટમ વિષય પર ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ તથા શિક્ષણ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો. સેમિનારમાં ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ તથા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 18 લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં ITCના ઉપયોગ કરી લોકો સ્માર્ટ ઇન્ટેલિજન્ટ દ્વારા રોજેરોજના વ્યવહાર કેવી રીતે સુગમ બનાવી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રી અને એકેડેમિક, ઇન્ડસ્ટ્રી અને યુનિવર્સિટીનું જે લિંકેજ છે અને એની અંદર જે ઇનોવેશન્સ વગેરે થયા છે એને ઓનર કરવાનો એવોર્ડ્સ સેરેમની છે અને કોન્ફરન્સ બી છે, જેથી કે ઇન્ડસ્ટ્રીના લોકો અને એકેડેમિકના લોકો ઇન્ટરેક્ટ કરી શકે. ખાસ કરીને શિક્ષણ જગત સાથે જે લોકો જોડાયેલા છે, એ વિદ્યાર્થી કહો અથવા તો ફેકલ્ટી કહો, એમને જે एक्सपोजर મળવું જોઈએ એ આ એક एक्सपोजर મળવાની ખૂબ મોટી તક છે. ये बेसिकली एक ICT पे फॉरम पे बेस्ड है, लेकिन इसके अंदर जो हम अवार्ड्स कर रहे हैं वो सभी क्षेत्रों के हैं. जैसे हमारे पास हॉस्पिटलिटी मैनेजमेंट में है, हमारे पास हेल्थ केयर में अवार्ड्स हैं, हमारे पास आर्कियोलॉजी में अवार्ड्स हैं. ये काफ़ी एक है ICT का प्रोग्राम, बट एक काफ़ी हमने क्रॉस माइंडेड प्रोग्राम बना दिया है, जिससे सभी लोगों को इंटरडिसिप्लिनरी अप्रोच सीखने को मिले. સ્વાસ્થ્ય સેવાઓમાં નર્સિંગ સ્ટાફની ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે. તેથી તેમના રિયલ ટાઈમ ડેટા મેળવવા અને તેમની સુવિધાઓમાં વધારો કરવા માટે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા આજે નર્સિંગ રજિસ્ટ્રેશન અને ટ્રેકિંગ સિસ્ટમ ઓનલાઈન પોર્ટલની શરૂઆત કરવામાં આવી, જેનું ઉદ્ઘાટન નર્સિંગ કાઉન્સિલના મેમ્બર્સ તથા સતના મધ્યપ્રદેશના સાંસદ ગણેશ સિંહ તથા અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે INCના ચેરમેન શ્રી દીપક કુમાર, ગુજરાતના પ્રમુખ શ્રી MM પ્રભાકર ઉપસ્થિત રહ્યા હતા.
परिचारिकाओं की ये भी एक पहचान है कि पूरे विश्व में भारत के नर्सिंग प्रोफेशनल को एक इज्जत के साथ उनको देखा जाता है, चाहे वो यूएस हो, चाहे वो गल्फ कंट्री हो, चाहे वो दूसरे कंट्री हो। भारतीय नर्सिंग की बहुत बड़ी एक डिमांड है। पहले हम कितना नर्सेस गवर्नमेंट में, प्राइवेट में, अर्बन एरिया में, रूरल एरिया में काम कर रहा है, उसका डेटा हम आधार लिंक करके कैप्चर कर रहे हैं। पहले उसको कैप्चर करके ईच नर्स को एक हम यूनिक आइडेंटिटी कार्ड देंगे। वो यूनिक आइडेंटिटी कार्ड से उसको एक फायदा मिलेगा, हमारा नर्सेस ज़्यादा अभी माइग्रेशन विद इन दिस कंट्री है, अब्रॉड भी है, इसलिए वो कार्ड से कोई दूसरा स्टेट से दूसरा स्टेट जाने से उसको रेसिप्रोकल रजिस्ट्रेशन मिलने में बहुत आसानी होगा। ગુજરાતમાં એક સ્પેશિયલ નર્સિંગ રજિસ્ટ્રેશન અને ટ્રેકિંગ પ્રોજેક્ટનું લોન્ચિંગ થયું છે। આખા ભારતમાં કદાચ કેટલી નર્સો હશે, કયા વ્યવસાય જોડે છે, એજ્યુકેશન જોડે છે, સેવામાં છે અને કેવા પ્રકારની નર્સો છે એ આપણને અત્યારે ખબર નથી। એના માટેનું એક આ લોકોએ સરસ મજાનો સોફ્ટવેર બનાવ્યો છે ને। ગુજરાત જેમ ઘણા બધા પ્રોજેક્ટમાં પાયલોટ પ્રોજેક્ટ કરે છે, ગુજરાતમાંથી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલે આ પાયલોટ પ્રોજેક્ટ કરેલો છે। એટલે ભવિષ્યમાં આપણને આપણા સ્ટેટમાંથી કે બીજા રાજ્યોમાંથી ક્યાં લોકો માઇગ્રેટ થયા, ફોરેન કેટલા ગયા અને કેટલા મરી ગયા એ પ્રમાણેનું એક લાઈવ આ સોફ્ટવેર છે। એટલે આપણને એક્ઝેક્ટ ડેટા ખબર પડે અને ભવિષ્યમાં પણ કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે આપણે આમાં જાણી શકીશું। ગાંધીનગરના કોબા ખાતે નવી સબ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર શંભુજી ઠાકરના હસ્તે કરવામાં આવ્યું। આ પોસ્ટ ઓફિસનો લાભ કોબા, રાયસણ, કુડાસણ અને રાદેસણાના નાગરિકોને થશે। આ પ્રસંગે જીપીઓ, ચીફ સર્કલ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત એસઆરમીના પોસ્ટ માસ્ટર જનરલ અને ગાંધીનગર ડિવિઝનના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ શશિકુમાર ઉત્તમ સહિત કોબા ગામના સરપંચ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર શંભુજી ઠાકરે જણાવ્યું હતું કે આ પોસ્ટ સેવા શરૂ કરવામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વનું યોગદાન આપ્યું છે। આ સબ પોસ્ટ શરૂ થવાથી લોકોને અનેક સેવાઓ જેવી કે રજિસ્ટર્ડ ટપાલ, વેલ્યુ પેએબલ ટપાલ, ટેલિફોન અને વીજળીના બિલો ભરવા નાની બચતની યોજના તેમજ અનેક સરકારી સેવાના લાભો ગામમાં જ મળી રહેશે। ગામ લોકો અને ગામના સરપંચ દ્વારા જીપીઓની આ પોસ્ટ સેવાની સુવિધાને આવકારી કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો। આજે લોકાર્પણ થયું છે ત્યારે આજના સમયે કોબા ગામના સૌ આગેવાનો અને આપણા પોસ્ટના સૌ અધિકારીઓનો હું આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું। અમારી જે નવી પોસ્ટ ઓફિસની માગણી વર્ષોથી ચાલતી હતી, એમના સહિયારા પ્રયાસથી આજે કોબા ગામમાં નવી પોસ્ટ ઓફિસ ખુલી છે। એમનો હું ગ્રામજનો અને આજુબાજુના 15-20 ગામના લોકો આજે વિકાસ થયો છે, એમને અમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ। પૈસા મૂકવા માટે જે ગાંધીનગર જવું પડતું હતું તે હવે નહીં જવું પડે અને ગામમાં જ ઘેર બેઠે સુવિધા મળશે અને કોઈને સમયનો બગાડ કરવો પડશે નહીં। અમરેલી ખાતે વડી કચેરી દ્વારા ફાળવાયેલા ટાર્ગેટને પૂર્ણ કરવા બદલ 2016 અને 17 અંતર્ગત મહામેળો યોજાયો હતો। આ કાર્યક્રમમાં કચેરી અધિક્ષક આર.એન. મહેશ્વરી દ્વારા પોસ્ટ ખાતાની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દ્વારા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક તથા આરઆઈસીટીની નવીન યોજનાઓનો વ્યાપ જન સુધી પહોંચાડવાનું સફળ સંચાલન માર્કેટિંગ એક્ઝિક્યુટિવ કિશોરભાઈ ભટ્ટે કર્યું હતું। આ પ્રસંગે કચેરી અધિક્ષક આર.એન. મહેશ્વરીએ જાહેર જનતાને વધુને વધુ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। જનતાને અમારા ખાતાની જે વિવિધ સુવિધાઓ છે, નાની બચતની, સુકન્યા સમૃદ્ધિની, અટલ પેન્શન યોજના, રિકરિંગ ડિપોઝિટ, ટાઈમ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્રો, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ વગેરે વગેરે અને પબ્લિકમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ પબ્લિક આનો લાભ લે એના માટે અમે આ મેળાનું આયોજન કરેલ છે। ટૂંક સમયમાં જ પોસ્ટ ખાતામાં પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ થવા જઈ રહી છે। અમરેલી ખાતે અમે એટીએમની સુવિધા પણ શરૂ કરેલી છે। सरकार से जो सहाय मिलती है वो डायरेक्टली छोटे से छोटे गांव में जो मजदूर आदमी है वो मजदूर आदमी के अकाउंट में जमा होगी। उसके अलावा पोस्ट ऑफिस का जो भी पोस्ट ऑफिस अभी जो सेवा दे रही है वो सभी सेवाएं छोटे से छोटे गांव में इंटरनेट के जरिए प्रोवाइड हो सकेगी। सिर्फ आधार कार्ड पेश करने पर ये सभी सेवाएं आपको घर बैठे पोस्ट ऑफिस से मिलने वाली है।
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારતીય રેલવે દ્વારા અમદાવાદ વિરમગામ બ્રોડગેજ લાઇન પર 60 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. નવીન ટેકનોલોજીથી આકાર પામનાર 903.76 મીટરની લંબાઈ ધરાવતા થલતેજ શીલજ રાંચરડા રોડ પરના ઓવરબ્રિજથી પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેમ જણાવ્યું હતું. આ અંગે નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે વિકસિત અમદાવાદના જનજનની સુખાકારી એ જ અમારો મુખ્ય ધ્યેય છે. આ કાર્યક્રમમાં શહેર મેયર ગૌતમભાઈ શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. કચ્છના સુરક્ષાના મુદ્દે સંવેદનશીલ મનાતા જખૌના દરિયામાંથી વધુ એકવાર પાકિસ્તાની માછીમારોની બોટ મળી આવી છે. જખૌ કોસ્ટગાર્ડે ફિશિંગ ઝોનમાં માછીમારી કરી રહેલા પાકિસ્તાનના 9 માછીમારોની ધરપકડ કરી હતી. કોસ્ટગાર્ડ જખૌ દરિયામાં સ્પીડ બોટમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ભારતીય સીમામાં ગેરકાયદેસર પ્રવેશીને માછીમારી કરી રહેલી માછીમારી બોટ મળી આવી હતી. પાકિસ્તાની માછીમારો અને બોટને કિનારે લાવીને તપાસ થઈ હતી. પાકિસ્તાન માછીમારો પાસેથી 5 મોબાઈલ અને પાકિસ્તાની ચલણ મળી આવ્યું હતું. તમામ માછીમારોનો કબજો જખૌ મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે. વિવિધ એજન્સી પણ પાકિસ્તાની માછીમારોની પૂછપરછ કરશે. આજરોજ આંતરરાષ્ટ્રીય જળ સીમામાંથી દરિયાઈમાંથી પાકિસ્તાની કોસ્ટગાર્ડવાળા પાકિસ્તાની 9 માણસો પકડેલા છે અને એની અલગ અલગ એજન્સી તપાસ ચાલુમાં છે અને આગળની તપાસ અમને પોસઈ પીકે ગોસ્વામી સાહેબને સોંપેલ છે. પ્રાથમિક તપાસમાં બોટમાંથી એક બોટ કબજે કરેલ છે અને જે કિનારે પડેલ છે ને કોઈ અંદર શંકાસ્પદ વસ્તુ મળેલ નથી. ક્રિકેટ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ધર્મશાળા ખાતે રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો દાવ 300 રને સમેટાઈ ગયો હતો. અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે 111 રનની રમત રમીને મોટી ભાગીદારી નોંધાવી હતી. ઉમેશ યાદવે 2 અને કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી લોકેશ રાહુલ અને મુરલી વિજય રમતના અંતે અણનમ રહ્યા હતા. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.